યુપીના ગોંડામાં એક ટ્રેન અકસ્માત થયો છે। ચંદીગઢ ડિબ્રુગઢ એક્સપ્રેસની 3 એસી સહિત 15 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે, જેમાંથી 3 પલટી ગઈ છે। આ અકસ્માતમાં 5 મુસાફરના મોત થયા છે, જ્યારે 25 મુસાફર ઘાયલ થયા છે। 2 મુસાફરના પગ કપાઈ ગયા છે, જ્યારે ઘાયલ થયેલા મોટાભાગના મુસાફરો એસી કોચમાં હોવાનું કહેવાય છે। અકસ્માત બાદ મુસાફરોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો। દુર્ઘટનાની મળતી માહિતી મુજબ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે, તેમજ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે। ટ્રેન ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહી હતી। આ અકસ્માત જિલાહી રેલવે સ્ટેશનની વચ્ચે ગોસાઈ દીહવા ખાતે થયો હતો। અયોધ્યાથી એનું અંતર 30 કિલોમીટર છે, જ્યારે લખનૌથી 130 કિલોમીટર છે। ગુરુવારે આ ટ્રેન ચંદીગઢથી 11:39 કલાકે રવાના થઈ હતી। એ ગુરુવારે બપોરે જિલાહી સ્ટેશન નજીક પલટી ગઈ હતી। ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કહ્યું કે ગોંડાથી 20 કિમી દૂર બપોરે લગભગ 2:30 વાગે આ અકસ્માત થયો હતો। મકાનપુર સ્ટેશન અહીંથી 5 કિલોમીટર દૂર છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોંડામાં ટ્રેન દુર્ઘટનાની નોંધ લીધી હતી અને તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી હતી। ઉપરાંત મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી અધિકારીઓને તમામ શક્ય સહાય પૂરી પાડવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનું જણાવ્યું છે। મુખ્યમંત્રીની સૂચનાથી આસપાસના જિલ્લાઓની તમામ હોસ્પિટલો, સીએચસી, પીએચસીને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। એસડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કરી દીધું છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ઉત્તર પ્રદેશ।